ગુડ મોર્નિંગ. હું યોગેશ રાઠોડ, અમરોલી KNP પટેલ સ્કૂલ. આજે 27 તારીખની સલોની સવારે આપ સૌ વિદ્યાર્થીઓ મિત્રો માટે આપણે મોબાઈલના માધ્યમથી હું આજે તમને પાઠ 2 આજે ભણાવવા જઈ રહ્યો છું. આશા રાખું છું કે આપ દરેક વિદ્યાર્થી મિત્રો શાંતિથી આ પાઠને નિહાળશો અને માણશો. કહેવાયું છે કે ભાઈ વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ કહેવાથી આપણો દિવસ સારો જાય છે. આ વસ્તુ મારું દિલ એવું કહે છે કે હું તમને ગુડ મોર્નિંગ કહું તો મારો દિવસ સારો જાય છે. તો મિત્રો આજની આ સલોની સવારે આપણે સૌ એક થઈને આજે આપણે પાઠ 2 નિહાળશું. પાઠનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરાઓ, હસ્ત અને લિખિત કલા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને આપણા ભારતના ભવ્ય વારસા વિશે 2 શબ્દ કહેવા માગું છું. આપ સૌ શાંતિથી સાંભળશો અને જોશો. આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ આપણો ભારત. એટલે મારે ભારત વિશે તમને 2 શબ્દ કહેવા છે કે આપણે સૌ ભારતવાસીઓ માટે સૌથી ગૌરવની વાત એ છે કે આપણો જન્મ ભારત દેશમાં થયો છે. ભારતની ગૌરવગાથા ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વના બધા દેશોમાં ખૂબ સુંદર રીતે અંકાયેલી છે. તો આ ભારતની ગૌરવગાથા ગાતા મને ખૂબ આનંદ થાય છે. મને પણ ગૌરવ થાય છે કે મારો દેશ ભારત છે અને હું પોતે ભારતીય છું. તો મને મારા દેશનો સમૃદ્ધ વારસો એ મારા વિદ્યાર્થી મિત્રોને કહેવાનું ખૂબ આનંદદાયક પ્રસંગ તમને બિરદાવીને હું તમારી સમક્ષ રજૂ કરું છું. આપણી ચોપડીની પહેલી જ લીટીમાં એવું બતાવ્યું છે કે ભારત એક સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પત્રની અંદર જોઈ ગયા કે ભાઈ વારસો શબ્દ એવો છે કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થીને વારસા વિશે હજુ પૂરેપૂરી માહિતી નથી. એટલે હું તમને વારસાના સંકલ્પના દ્વારા તમને વારસો સમજાવવા માંગુ છું. વારસો એટલે કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એને વારસો કહેવાય. વારસાના 4 પ્રકારો છે. સૌથી પહેલો વારસો કે ભાઈ જૈવિક વારસો, જે આપણા માતા પિતા તરફથી આપણને મળે છે. હું એમને વિગતે તમને ફરી પછી સમજાવીશ. બીજો વારસો છે આપણો, એમાં જૈવિકની અંદર પાછો શારીરિક અને માનસિક. ત્યારબાદ સાંસ્કૃતિક વારસો, ત્યારબાદ પ્રાકૃતિક વારસો અને ભૌતિક વારસો. આમ આપણે અલગ અલગ 4 વારસાના પ્રકારો વિશે માહિતી મેળવવાના છે. ત્યારે સૌથી મહત્વની વસ્તુ છે કે વારસો એ મારે તમને થોડું વિસ્તૃત સમજાવવું છે કે વારસો કોને કહેવાય. આજે આપણે જોઈએ કે પાટલી પર બેઠેલો, છેલ્લી બેન્ચ પર બેઠેલો છોકરાને પણ આ વસ્તુ સમજ પડવી જોઈએ કે વારસો શું છે. આપણે જોઈએ કે હું યોગેશ રાઠોડ, મારા પિતા એ મને વારસાની અંદર માનો કે જમીન આપી, 40 વીઘા જમીન આપી, 2 ઘર આપ્યા, થોડીક પ્લોટ આપ્યા, થોડા પૈસા આપ્યા. આ વસ્તુ જે મને મારા પિતા તરફથી મળે છે, હું એને આપણી ભાષામાં વારસો કહું છું. એટલે પાછળ બેઠેલા વિદ્યાર્થીને સમજ પડી જશે કે પોતાના પૂર્વજો તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ એને વારસો કહેવાય. વારસો એટલે ખાસ કરીને તમે જોજો કે વારસાની અંદર સૌથી મહત્વની વસ્તુ એ છે કે ભાઈ એના માટે એક શબ્દ બોલાવે છે અમૂલ્ય ભેટ. અમૂલ્ય એટલે જેનો આપણે કંઈ આંકી શકીએ નહીં એવો વારસો. વિદ્યાર્થી મિત્રો, આ આપણો પ્રાકૃતિક વારસો છે. પ્રાકૃતિક વારસો એટલે પર્યાવરણમાંથી વિના મૂલ્યે પ્રાપ્ત થયેલો વારસો. એમાં તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક વારસાની અંદર નદી, પશુપાલન, વૃક્ષો અને દરેક પશુઓ તમે જોઈ શકો છો. અહીં આપણી બહેનો, બનિયારીઓ તળાવ કિનારે પાણી ભરવા આવે છે. આ આપણું કુદરતી સૌંદર્ય તમે નિહાળી શકો છો. આને પ્રાકૃતિક વારસો કહેવાય. આ ઉપરાંત બસ સમજો.
આપણી સંસ્કૃતિ અને આપણો વારસો. આપણે જો કે પ્રથમ ગામડાની અંદર સૌ પહેલાં પ્રાચીન સમયની અનાજોને ભરવા માટેની જે કોઠીઓ એ પછી તમને ભણવાનું છે. આપણી કોઠીઓ છે અને મોટા માટલાઓ છે કે પહેલાંના સમયની અંદર આપણે માટીનો ગામડામાં ઉપયોગ કરતા, એટલે આપણી સંસ્કૃતિ અને આપણો વારસો. બીજું વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ કે ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થયો છે. બાળક જન્મની સાથે જ એના મા બાપ દ્વારા શારીરિક અને માનસિક લક્ષણો મેળવે છે, જેને આપણે જૈવિક વારસો તરીકે ઓળખીએ છીએ. જેમાં બાળકને પોતાના માતા પિતા તરફથી ઘર, જમીન, જાગીર, સ્થાવર જંગલ મિલકત વગેરે જે પ્રાપ્ત થાય છે એને આપણે સમાજ વિદ્યાની ભાષાની અંદર એને ભૌતિક વારસો તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આપણે જોયું કે ભાઈ મા બાપ તરફથી શારીરિક અને માનસિક લક્ષણો બાળકોને પ્રાપ્ત થાય છે, એને આપણે જૈવિક વારસો કહીએ છીએ. તો કયા લક્ષણો? તો કે ઘણા માતા પિતા તરફથી બાળકનો જન્મ થાય છે ત્યારે એના ડીએનએની અંદર આપણે ડીએનએ શબ્દ સાંભળો છે, એમાંથી કેટલા બાળકોને પોતાના માતા પિતાના લક્ષણો પ્રાપ્ત થાય છે. એમાં જોયું કે ભાઈ કેટલાક બાળકો ખૂબ તેજસ્વી હોય, તેના માતા પિતા ખૂબ તેજસ્વી હોય તો બાળક તેજસ્વી હોય છે. એટલે આ રીતે આપણે જોઈએ તો કે બાળકોને જે પોતાના માતા પિતા તરફથી વારસાની અંદર કેટલાક શારીરિક લક્ષણો અને કેટલાક માનસિક શારીરિક ખોડખાપો જે માતા પિતા તરફથી વારસામાં મળતા હોય છે. દાખલા તરીકે કોઈનું બાળક ખોડખાપાવાળું હોય, અપંગ હોય, વિકલાંગ હોય, બરાબર, તો એ એના માતા પિતા તરફથી મળેલું શારીરિક લક્ષણ કહેવાય છે, જે બાળક વિકલાંગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. માનસિક વિકલાંગ તો કે ઘણા બાળકો જન્મતાની સાથે મુક બુદ્ધિ હોય છે અથવા મંદ બુદ્ધિ ન હોય તો એને માનસિક બીમાર કહેવાય, અથવા માનસિક વિકલાંગ કહીશું તો એને માનસિક શારીરિક લક્ષણોમાં એને આપણે જાણી શકીએ છીએ કે ભાઈ એ બાળકને માતા પિતા તરફથી વારસામાં એને આ ગુણો પ્રાપ્ત થયેલા છે. હવે બીજું જોઈશું આપણે કે ભાઈ જૈવિક વારસાની સાથે હવે ભૌતિક વારસો. ભૌતિક એટલે સુખ સમૃદ્ધિ. સામાન્ય રીતે આપણે જોઈએ તો કે બાળકોને માતા પિતા તરફથી ઘણો ભૌતિક વારસો પ્રાપ્ત થાય છે, જેની અંદર મેં તમને સમજાવ્યું કે ઘર, સ્થાવર મિલકત, જમીન જાયદાદ અને ખૂબ રૂપિયા પૈસા, એમાં સોનું ચાંદી બધું જ આવી જાય. તો એ બધી વસ્તુ જ્યારે પોતાના બાળકને એના માતા પિતા તરફથી પ્રાપ્ત થાય ત્યારે આવા વારસાને આપણે ભૌતિક વારસો કહીશું. આ બે વારસાઓ આપણે જોઈએ. હવે ફરી પાછું તમને એક વાર યાદ કરાવી દઉં કે ભાઈ વારસો એટલે પૂર્વજો તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ, એને વારસો કહેવાય છે. વારસાના 4 પ્રકારો છે. એમાં સૌથી પહેલો આપણે ચિત્ર દ્વારા જોયું આપણી સંસ્કૃતિ અને આપણો વારસો. તો સૌથી પહેલાં વસ્તુ એ જોયું કે ભાઈ આપણા 4 વારસાના પ્રકારો છે. એમાંથી સૌથી પહેલો જૈવિક વારસો, જે માતા પિતા તરફથી બાળકોને સંસ્કારોમાં ગુણમાં મળે છે, એને આપણે જૈવિક વારસો કહીએ. શારીરિક અથવા માનસિક, જેમાં ખોડખાપાવાળા બાળકો આવે તો એને આપણે શારીરિક લક્ષણ ધરાવતા બાળકો કહીશું, અને મંદ બુદ્ધિના હોય તો એને માનસિક બીમાર કહીશું. આ ઉપરાંત ભૌતિક વારસો, જ્યારે બાળકને પોતાના માતા પિતા તરફથી ઘર, જમીન, જાયદાદ અને સ્થાવર જંગી મિલકતો પ્રાપ્ત થાય તો એવા વારસાને આપણે ભૌતિક વારસો કહીએ છીએ. બીજા 2 વારસા છે આપણા, એક પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસાના મેં તમને ચિત્રો બતાવ્યા અગાઉ કે ભાઈ પ્રાકૃતિક વારસામાં શું આવે. તો કે પ્રાકૃતિક વારસાની અંદર કુદરત દ્વારા વિના મૂલ્યે પ્રાપ્ત થયેલો વારસો, એને આપણે પ્રાકૃતિક વારસો કહીશું. મિત્રો, સાંસ્કૃતિક વારસાની વાત કરીએ. આપણો ચોથો વારસો છે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય, આવડત અને સૂઝબૂઝ દ્વારા જે નિર્માણ કર્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીશું. ફરી પાછું એકવાર બોલું, માનવીએ પોતાની બુદ્ધિશક્તિ દ્વારા, કલા કૌશલ્ય દ્વારા, સૂઝબૂઝ દ્વારા જે કંઈ નવી વસ્તુનું નિર્માણ કર્યું હોય એવા વારસાને આપણે સાંસ્કૃતિક વારસો કહીશું. તો આપણે સાંસ્કૃતિક વારસાના કેટલાક સ્થળો છે એ હું તમને બતાવવા માગું છું, તો આપ સૌ એ સાંસ્કૃતિક વારસાના સ્થળોને નિહાળશો.
વિદ્યાર્થી મિત્રો, આ રાણીની વાવ છે. આપણે શબ્દ સાંભળ્યા કે વાવ, પણ વાવ કદી જોઈ નથી, એટલે હું તમને ચિત્રો દ્વારા આ વાવને બતાવું છું. આ શિલ્પ તમે જોવો છો મિત્રો, આ શિલ્પકલા છે. આ નંદનની 350 વર્ષ જૂનું શિલ્પ છે અને નંદની ટેમ્પલનું છે. અને આપણે જોઈ શકો છો કે આ એક આપણું કુદરતી ચિત્ર પણ છે, એને આપણે નિહાળીએ છીએ. આ પાપનાશમ મંદિર છે. એટલે પહેલાં એવું કહેવાતું કે ભાઈ આપણા દ્વારા કંઈ પણ પાપ થયેલું હોય તો એ આ મંદિરોમાં જવાની પૂજા કરવાથી આપણા પાપનો નાશ થતો. અત્યારે એ મંદિર, હમણાં હાલમાં એ મંદિર નથી, કારણ કે નાગાર્જુન યોજનાનું નિર્માણ થયું ત્યારે આ મંદિર નાશ પામ્યું છે. જ્યારે મિત્રો આપણે આપણો સાંસ્કૃતિક વારસો નિહાળ્યો કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય અને આવડત દ્વારા જે નિર્માણ કર્યું એને આપણે સાંસ્કૃતિક વારસો કહીશું. હવે જોઈશું કે ભાઈ આપણા વારસાની અંદર વિશિષ્ટ પ્રકારની જીવનશૈલીને આપણે આપણા વારસા સાથે સરખાવીએ છીએ તો વારસામાં બીજી કેટલીક બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદુ જીવન, નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, માન્યતાઓ અને કૌશલ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણે કઈ કઈ વસ્તુનો સમાવેશ મનોરંજનમાં, ખેતીમાં, શિક્ષણમાં કરવામાં આવ્યો છે એ તમને ફરી પાછું ચિત્ર દ્વારા સમજાવીશ. આપણું રોજિંદા જીવન માટેના કેટલાક નીતિ નિયમો છે એ જોવા મળે છે. આ ચિત્રમાં આપણને કેટલાક બાળકો મનોરંજન માટે નિહાળી રહ્યા છે. હમણાંના બાળકો મોબાઈલ ઉપર ગેમ રમે છે, પણ પ્રાચીન સમયમાં બાળકો આવી રીતના રમત રમીને મનોરંજન માણતા હતા. આ 7 ઠેકડીની રમત છે જે પ્રાચીન સમયની અંદર રમવામાં આવતી હતી. યસ કે જતો હે ચાલુ રહીને આપણે બીજો પેરેગ્રાફ જોઈશું કે ભારત એ વિશ્વના પ્રાચીન દેશ હોવાને લીધે ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીતિ રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથે ખાસિયત ધરાવતો આપણો સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી એ આપણા સૌની ફરજ છે. આપણે આપણી નૈતિક ફરજો વિશે સભાન છે. આપણી કેટલીક ફરજો હોય એ અનુકૂળ આપણે જીવન જીવતા હોય તો આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની મુસીબતો આવતી નથી. એટલે ખાસ કરીને આપણી પરંપરાઓ કોની કહેવાય? સૌથી મહત્ત્વની વસ્તુ છે પરંપરા શબ્દ જ્યારે આવે ત્યારે આપણે અત્યારના હાલના જે મહામારીવાળા સમયમાં આપણા ટીવી સિરિયલ ઉપર 2 સિરિયલો આવતી ટીવી ઉપર, એક મહાભારત અને રામાયણ. એમાં આપણી પરંપરા વિશે આપણે જોયું છે કે આપણા પૂર્વજો એ જ્યારે પોતાના માતા પિતાને મળતા ત્યારે માતા પિતાનો સત્કાર કેવી રીતે કરવો, એનો આદર કેવી રીતે કરવો, એ લોકો પ્રણામ માતૃશ્રી, પ્રણામ પિતૃશ્રી એવા શબ્દો દ્વારા એમને સંબોધતા હતા. આજના યુગમાં તમે જુઓ તો બાળકો આ સંસ્કારો ભૂલી ગયા છે. એટલે આપણી પરંપરા મુજબ પહેલાંના સમયની અંદર પિતા પોતાના બાળકોને આજ્ઞાઓનું પાલન કરાવવાનું, એને માતા પિતાને કેવી રીતે સેવા કરવી, માતા પિતાનું કેવી રીતે સન્માન કરવાનું, એ બધું સંસ્કારો આપણને અહીંથી જોવા મળતા હતા. આપણે જોયું કે રામાયણની અંદર રામના પિતા દશરથે રામને જ્યારે એને યુવરાજ પદ ઉપર બેસાડીને રાજા બનવાનો સમય આવ્યો ત્યારે એના પિતા તરફથી એટલું કહેવાયું કે રામ તારે 14 વર્ષના વનવાસમાં જવું પડશે. અને રામે સાહજિકતાપૂર્વક આ 14 વર્ષનો વનવાસ લઈ લીધો અને આજ્ઞાંકિત બાળક કહેવાય. એટલે પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવું એ આપણી પરંપરાનો એક નિયમ છે. બીજો કે માતા એટલે આપણી જનની. કહેવાયું છે કે જનની જોડ સખી નહીં જડી રે લોલ. તો હું તમને એક ચિત્ર બતાવું છું. એમાં તમે જોજો કે માતા પોતાના પરિવાર માટે કેવા સમયે કેવી રીતે રસોઈ બનાવે છે એ ચિત્ર આપણે નિહાળીએ, જે આપણે સંસ્કૃતિનો નવો.
પ્રાચીન ભારતની 64 કલાઓ, જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્યકલા. મિત્રો, અહીં 2 કલા એવી છે કે જે હું તમને વિશિષ્ટ વિશે સમજાવું છું. પહેલું નાટ્યકલા. નાટ્ય એટલે નાટક દ્વારા આપણે સમાજમાં મેસેજ પહોંચાડીએ એને નાટ્યકલા કહેવાય. બીજું છે નૃત્યકલા, એટલે ડાન્સ, જેમાં નૃત્ય દ્વારા, એટલે કે આપણે નટરાજનું તાંડવ, શંકર ભગવાને જ્યારે સ્વર્ગલોકની અંદર તાંડવ કરેલું અને એ તાંડવને આપણે પૃથ્વીલોક ઉપર અહીંયા નૃત્ય તરીકે આપણે જોઈએ છે. તો મિત્રો, હું તમને 64 કલાઓ કઈ કઈ છે આપણે, એમાંની તો 5 કે 7 કલાઓ વિશે આપણે ભણવાના છે, પણ 64 કલાઓ વિશે મારા મિત્ર તમને થોડુંક 64 કલાઓ કઈ કઈ છે આ પરીક્ષામાં પૂછાતું નથી, છતાં પણ આપણે જાણવાનો આપણો પ્રયત્ન છે. એટલે મારે તમને 64 કલાઓ વિશે જણાવવું પડે, એટલે 64 કલા વિશે આપણે જરાક જોઈએ. એ મૂલ્યવાન હતું. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓએ આપણા દેશ પર આક્રમણ કર્યું. આક્રમણ કરીને આપણી ભારતની સમૃદ્ધિના આકર્ષણનું કેન્દ્ર એ બનાવ્યું એટલા માટે કે તે સમયે આપણા ભારત માટે કહેવત હતી કે ભારત એ સોનાની ચીડિયા, સોને કી ચીડિયા તરીકે એને બિરદાવવામાં આવતું. એટલે કે ભારત સમૃદ્ધિથી ભરપૂર દેશ હતો, એની સમૃદ્ધિ દેશ વિદેશોમાં પ્રસિદ્ધ હતી. એટલા માટે ત્યારે આપણા દેશમાં વિદેશીઓએ આપણા દેશ પર આક્રમણ કરીને આપણી ઘણી બધી સમૃદ્ધિઓ, અન્ય વસ્તુઓ એઓ પોતાના દેશોમાં લઈ ગયા છે, ચોરી ગયા છે. આપણી કેટલીક મુદ્રાઓ પણ ચોરી લે. એમાં આપણી રાષ્ટ્રીય મુદ્રા છે આજે એ 4 સિંહની આકૃતિ, એ ભારત દેશની રાષ્ટ્રીય મુદ્રા છે. એને નીચે લખેલું સત્યમેવ જયતે, હંમેશા સત્યનો જ વિજય થાય છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આપણા દેશમાં એક વિશ્વના બધા દેશોને એક નવો સંદેશ આપ્યો છે કે 21મી જૂનનો દિવસ એ વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વ મનાવે છે. એ એક ભારત દેશની સંપૂર્ણ મહત્વની બાબત છે કે ભાઈ ભારતે જ નહીં પણ વિશ્વના બધા દેશોએ પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે આ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. હવે આપણે પ્રકરણની વિવિધ કલાઓ વિશે અભ્યાસ કરીશું. પ્રાચીન ભારતની જે કલાઓ છે એમાં ખાસ કરીને ભારતના કસ્બીઓની કળામાં આપણો બીજો ટોપિક છે. એમાં ખાસ કરીને ભારતની સંસ્કૃતિનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસ્બીઓના હુન્નરથી આજે પ્રસિદ્ધ બન્યું છે. ભારતની ભાતીગળ જીવન જીવતા કેટલાક કારીગરો, હુન્નર ઉદ્યોગો અને કુશળ વિકસાવેલા અનેક કલાઓ દ્વારા ભારતને વિકસિત બનાવ્યું છે. એમાં વિવિધ કલાઓની વાત તમને કરું તો કે ભારતમાં ભરત ગૂંથણ, ત્યારબાદ કાષ્ઠકલા, માટીકલા, ધાતુકલા, ચિત્રકલા, ચમર ઉદ્યોગ અને મીના કારીગરી, નકશીકામ, અકેક અને હીરા, આ બધી જુદી જુદી કલાઓ હતી. આમાં ખાસ કરીને આપણે જોઈએ કે આ બધી કલાઓની શ્રેષ્ઠ કલા ચિત્રકલા. મેં તમને અગાઉ બધા ચિત્રો બતાવ્યા. ચિત્રોની અંદર તમે જુઓ કે ચિત્રની અંદર ભાત ચિત્રો આવે, એવા અલગ અલગ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ચિત્રો હોય, પશુ પક્ષીઓના ચિત્રો હોય. તો આ ચિત્રકલા એ બધા ચિત્રોની અંદર શ્રેષ્ઠ કલા છે. ચિત્રકલા કહેવાયું છે ને કે રંગ કદી રંગ બદલતા નથી, રંગ કદી રંગ બદલતા નથી. એટલે આપણે ચિત્રકલા જે સહિતની અન્ય બધી જે કલાઓ છે એને આપણે જોઈશું વારાવાળા. સૌથી પહેલી છે માટીકલા. આ બધી કલાઓની અંદરથી માટીકલા વિશે આપણે જોવાના છે. તો માનવજીવન અને માટી આ બંને એક સિક્કાની 2 બાજુ છે. કારણ કે માનવીનો સંબંધ માટી સાથે રહેલો છે. માણસ જન્મે છે ત્યારથી લઈને મૃત્યુ સુધી એ પોતાનું જીવનકાળ એ માટીમાં, એટલે કે આપણે જન્મભૂમિમાં જ પસાર કરે છે. એટલા માટે કહ્યું છે કે ભાઈ બાળક જન્મે ત્યારે નાનું હોય ત્યારે માટીને ખોરાક તરીકે પણ ખાતો હોય છે. એ કોઈ પણ હિસાબે તમે એને ધૂળમાં રમવા મૂકો તો એ માટીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે બાળક નાનપણથી લઈને મૃત્યુ સુધી એમ કહે છે કે માણસ મૃત્યુ પામે છે પછી એની 2 વિધિ થાય. કાં તો દફન વિધિ કરાય, એટલે કે એને જમીનમાં દાટી દેવામાં આવે, અથવા તો એને સ્મશાનમાં બાળવામાં આવે. જો બાળવામાં આવે તો પણ એ માટીમાં જ રૂપાંતર થાય છે અને દાટવામાં આવે તો પણ એનું જમીનમાં જ રૂપાંતર થાય. એટલે આપણે જોઈએ કે આપણે જેટલું જીવીએ છીએ
એટલે આપણે જમીન સાથે જોડાયેલા છે. હું તમને ખાલી એક જ ઉદાહરણ આપું કે આપણે સુલતાન પિક્ચર જોયું. સુલતાન પિક્ચરની અંદર સલમાન ખાન પણ છેલ્લી લડાઈની અંદર એ પોતાની માતૃભૂમિ એટલે કે જન્મભૂમિની માટીને હાથ દ્વારા એ પોતાના શરીરને લગાવે છે. એટલે માટીમાં આટલો પ્રભાવ રહેલો છે, આપણી જન્મભૂમિમાં એટલો પ્રભાવ છે કે ભાઈ એ આપણને ગમે તેવા કામની અંદર સફળતા અપાવે છે. એટલા માટે માટીમાંથી આપણે જોઈએ તો કે મનુષ્યનું જીવન માટી સાથે જોડાયેલું છે. તેમાં તમને જોવા મળે કે બાળક નાનપણમાં રમકડાઓ રમે છે. એ શાના રમકડા હોય છે? માટીના જ હોય છે. ત્યારબાદ કુલડી, કોડિયા, હાડલા, માટીના ચૂલા અને માટીના વાસણો, ત્યારબાદ અનાજના સંગ્રહ માટેની કોઠીઓ વગેરે એ સમયે આ માટીમાંથી જ બનાવવામાં આવતું. એ સમયે ઘરોની દિવાલો પર પણ માટીના અને છાણના લીપણથી લીપીને એનું રક્ષણ અપાતું. પાણી, દૂધ, દહીં, છાશ, ઘી જેવા અનેક પ્રવાહીઓ માટે માટીના વાસણો રાખવામાં આવતા. રસોઈ બનાવવા માટે પણ માટીના જ વાસણોનો ઉપયોગ થતો. આપણે જોઈએ કે લોથલ અને મોહેંજો-દડો હડપ્પા સંસ્કૃતિની અંદર આવા માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવતા. કુંભારનો ચાકડો માટી માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. એટલે ચક્રની શોધ એ આખી પૃથ્વીને સૃષ્ટિ પરની તમામ યંત્રો માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે. માટીના કાણા પાડેલા ઘડો જે આપણે નવરાત્રિની અંદર ગરબા રમતી વખતે આપણી બહેનો અથવા માતાઓ એ ગરબાને માથા પર મૂકીને ગરબો ગાતી, એટલે એને ગરબો કહેવાય છે. ખાસ કરીને કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટાના વાસણો. એટલે અહીં એવું કહેવા માંગે છે કે ભાઈ ટેરાકોટા એટલે શું? તો કે માટીને પકવવામાં આવે એને ટેરાકોટા કહેવાય. રાજસ્થાનની અંદર કાલીબંગાળની અંદરથી આવા ટેરાકોટા મળી આવેલા છે. આ ઉપરાંત ભારતના પ્રાચીન સમયની અંદર પ્રાચીન કાળથી જે આપણને એવો ખ્યાલ આપે છે કે ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાઢણગંજમાં ખાસ કરીને મળી આવેલી આ માટીના વાસણોના જૂના અવશેષો આજે પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે ખાસ કરીને માટીમાંથી આપણને અનેક વસ્તુઓ આપણા રોજિંદા વપરાશમાં, રોજિંદા જીવનમાં પ્રાચીન સમયમાં આપણા પૂર્વજો એનો સતત ઉપયોગ કરતા. તો આપણે ચિત્રો દ્વારા એના આ ઉપયોગને આપણે નિહાળીશું કે માટીના વાસણોનો કેવી રીતે ઉપયોગ કરતા, એ હું તમને ઉપર ચિત્ર બતાવું છું. આ ચિત્રોમાં પન્હારીઓ માટીના ઘડાઓ લઈને પાણી ભરવા જતી આપણને નજરે પડે છે. આ ચિત્રમાં તમને છાણના લીપણ દ્વારા ઘરોની દિવાલો દેખાય છે. આપણે જોઈએ તો કે અહીં વાસણોનો ઉપયોગ માટીના વાસણો બનાવેલા છે. આ ઘર માટીનું બનાવેલું છે. એટલે ખાસ કરીને આપણે આ ચિત્રો દ્વારા માટીની ઉપયોગિતા આપણા જીવનમાં શું છે એ નિહાળી રહ્યા છે. અનાજ સંગ્રહ કરવાની કોઠીઓ મેં તમને અગાઉ પણ કહ્યું કે આવા આ તો નાની છે પણ આનાથી પણ મોટી મોટી કોઠીઓમાં અનાજનો સંગ્રહ કરવામાં આવતો. એવું કહેવાય છે કે એ કોઠીમાં 10 વર્ષ સુધી પણ તમે અનાજનો સંગ્રહ કરો તો એમાં એક પણ પ્રકારની જીવાત પડતી નથી. હમણાં હાલમાં તમે જુઓ તો કે આપણા ઘરમાં કોઈ પણ મોટા ડબ્બાઓમાં, લોખંડના ડબ્બામાં ભરીએ તો એમાં જીવાત પડી જાય છે. પણ આવી કોઠીઓમાં તમે 10 વર્ષ કે 15 વર્ષ સુધી અનાજ સંગ્રહ કરી શકો છો. એટલે એ આપણી માટીનું જ મહત્ત્વનું લક્ષણ છે. આમ આપણા માટીના વાસણો એ આપણા જૂના અવશેષો છે. એના આધારે આપણું માટીનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે એ આપણે સમજ્યા. હવે બીજી કલા છે વણાટ કલા. આપણે જોઈએ કે વણાટ કલા રૂની પૂણીમાંથી ટાંટણા ખેંચવા સાથે તેને વળ ચડાવીને એકબીજાની પકડમાં જોડી લાંબો ડોળો કરવાની કળાને કાટણ કહે છે. મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા એમણે આ કાટણ અને વણાટ ગૃહ ઉદ્યોગનું સવિશેષ મહત્ત્વ આપીને આપણા દેશની આઝાદીને આંદોલન સાથે જોડવાનો પ્રયત્ન કરેલો. એટલે સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડીને એક ઇતિહાસ રચ્યો જે આપણે સૌ જાણીએ છીએ. અત્યારના આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આપણને આત્મનિર્ભર એટલે ત્યારનું સ્વાવલંબન એ હમણાંનો આત્મનિર્ભર શબ્દ છે જે આપણે સૌ હમણે વિચારશીલ બની ગયા. અત્યારે દરેક લોકો, નાના મોટા માણસો એના પર કોમેન્ટ કરે છે આત્મનિર્ભર ઉપર. પણ જે ગાંધીજીનું પણ સપનું હતું કે સ્વદેશી બનો, ભારતના લોકો જો સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે તો આજે જે ભારત દેશ ખરેખર એમ વિશ્વમાં સુપ્રસિદ્ધ થયો છે કે ભાઈ સોની કી ચિડિયા, તો એ ભારતની
આ સમૃદ્ધિનો આધાર એ ભારતની સ્વદેશી અને સ્વાવલંબન ઉપર રહ્યો છે. ભારતનો ખેડૂત એ પોતે સ્વાવલંબન જ છે, તમે જોઈ શકો છો. એના પછી વણાટકામની અંદર આવે છે હાથ વણાટ. હાથ દ્વારા વણવાની કલા. પ્રાચીન સમયથી ભારતમાં વસ્ત્ર વિદ્યા માટે આપણો દેશ ભારતમાં જ નહીં પણ દેશ વિદેશોમાં પ્રસિદ્ધ હતો. આપણે જોઈ ગયા 8મા ધોરણની અંદર કે ભાઈ ભારતમાં વિદેશી પ્રજાઓ આવી, એમાં જે વિદેશી પ્રજા આવી એ વિદેશી પ્રજાઓ ભારતમાંથી સસ્તી કિંમતે વસ્તુ ખરીદતા અને યુરોપના બજારમાં ખૂબ ઊંચી કિંમતે વસ્તુ વેચતા અને પુષ્કળ ધન કમાતા. ભારતમાં ઓલી વિદેશી પ્રજાઓમાં ફિરંગીઓ, ત્યારબાદ વલંડાઓ અને ત્યારબાદ અંગ્રેજો અને છેલ્લે ફ્રેન્ચો આવેલા. પણ ફ્રેન્ચો અંગ્રેજોની સામે ટકી શક્યા નહીં અને અંગ્રેજોએ ભારતમાં 190 વર્ષ સુધી રાજ કર્યું. ઘણાના મનમાં પ્રશ્ન થાય કે ચોપડીમાં તો 100 વર્ષનું શાસન લખેલું છે ને અંગ્રેજોએ 190 વર્ષ કઈ રીતના રાજ કર્યું. પણ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ 1757ના પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોનો ભારતમાં પગ પેસાડો થયેલો અને એ પગ પેસાડોથી લઈને 1947માં આપણને આઝાદી મળી. તો આમ ગણવા ગઈએ તો 190 વર્ષ સુધી આપણે અંગ્રેજોની કાયમી ગુલામી ભોગવી છે. તે સમય દરમિયાન અંગ્રેજો આપણા ભારતમાંથી સસ્તું કાપડ ખરીદી યુરોપના બજારમાં લઈ ગયા અને ત્યાં ખૂબ ઊંચી કિંમતે વેચી તેઓ પુષ્કળ પૈસા કમાતા. અત્યારે પણ તમે જાઓ તો ઇંગ્લેન્ડમાં જાઓ તો ત્યાં જે ઇંગ્લેન્ડના કાપડ બજારમાં તમે જુઓ તો મોટે ભાગે ભારતની જ વસ્તુ હોય, ભારતનું જ કાપડ હોય, એના પર ખાલી લોગો ઇંગ્લેન્ડનો લગાવેલો હોય છે. એટલે આપણે ગૌરવ લેવા જેવી વસ્તુ છે કે આપણો ભારતનું કાપડ આજે વિદેશોમાં ખૂબ પ્રસિદ્ધ બન્યું છે. એ આપણા માટે ગૌરવની વાત છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થયેલી ઢાકાનું મલમલના ટાંકો એ દીવાસળીની પેટીમાં સમાતો અથવા તો સાડી આખી વીંટીમાંથી પસાર થઈ જાય એવી વાતો આપણને આપણા પૂર્વજો દ્વારા જાણવા મળતી. કાશ્મીરની અંદર બનાવવામાં આવતા ગાલેચાઓ આ તમે ચિત્રોમાં જોઈ શકો છો, ચોપડીની અંદર આપેલા જ છે. પાટણના પટોળા, કાંજીવરમ અને બનારસની સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ જેવા અનેક હાથ વણતના બિનનું હુન્નર કલાના નમૂનાઓ આપણે જોઈએ છે. આ ચિત્ર તમે નિહાળો છો એમાં તમને અલગ અલગ ભાત દેખાય છે. પાટણના પટોળા માટેની એક કહેવત છે અને એક ગીત પણ બનેલું છે કે વાલાજી રે મારા હારું પાટણથી પટોળા મોઘા લાવજો. આ ગીતની અંદર પટોળું આપણે જોઈએ કે પટોળું એ એક જ બાજુ નહીં પણ બંને બાજુથી આપણે એને એક સેમ સરખી ડિઝાઇનમાં નિહાળી શકીએ છીએ. પટોળું બનાવવાની કલા 850 વર્ષ જૂની, એટલે કે ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન આપણા પાટનગર પાટણમાં અનેક કારીગરો, કસબીઓ, એમાં સાળવી કુટુંબના લોકો આ પાટોળાની જગતભરમાં ખૂબ માંગ હતી. ત્યારે આ સાળવી કુટુંબના સભ્યો આ પટોળા બનાવતા. 850 વર્ષની આ કલા જૂની, અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લે તેવી આ કલા હતી, જે ખૂબ મર્યાદિત કારીગરો પાસે જ હતી. કારણ કે પાટણમાં એવી કહેવત હતી કે છોકરીઓને આ કલા શીખવવામાં આવતી ન હતી. કારણ કે છોકરી પરણીને એ સાસરે જતી રહી તો એમની કલા અન્ય પ્રદેશોમાં પણ ચાલી જાય. એટલે પાટણના લોકો પૂરતે જ આ કલા મર્યાદિત રહી, એટલા માટે પાટણના લોકો આ કલા છોકરીઓને શીખવતા નહીં. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડીકનો મતલબ થાય છે બંને બાજુ સરખી ડિઝાઇન, જેમાં બંને બાજુ એક સરખી જ ભાત દેખાતી હોય છે અને એ ભાત એ આપણા કુદરતી વૃક્ષો પુષ્પોના કલરમાંથી બનાવવામાં આવતું. એટલે પટોળા વર્ષો સુધી એમ ફાટે નહીં અને એનો રંગ પણ જતો નહીં. એટલે એના માટે કહેવત હતી કે પડી પટોળે ભાત, ફાટે નહીં ફીટે નહીં. આ કહેવતથી આખા જગતભરમાં પ્રસિદ્ધ બનેલું આ આપણું પટોળું આજે પણ વિશ્વ વિખ્યાત છે અને ખૂબ ધનાઢ્ય લોકો જ એનો ઉપયોગ કરે છે.